ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો આજે કાલનો સેમ ટાઈમ છે, 12:30 થયા છે અને ઉપર 2 થી 3 મિનિટ થઈ છે. યસ, 12:30 વાગી ગયા છે આજે. અને આજે તે રસોઈ છે ને બની ગઈ છે અને અમે લોકો છે ને હવે જમવા બેસવાના છીએ. આજે છે ને એમ એવું છે કે મને છે ને બટેકાવાળા સમોસા ખાવાનું બહુ મન થયું હતું. અને જે સમોસા છે ને અહીંયા પાસોદરામાં મળે છે ને એ છે ને અમારા ઘર પાસે મળે ને એવા નથી આવતા. એટલે મને છે ને અહીંયા સમોસા ભાવતા જ નથી. 2 દુકાનમાં મળે પણ એ 2 મને નથી ભાવતા. એટલે મેં છે ને મારા સસરાને આજે ફોન કર્યો હતો. એ છે ને આ સાઈડ આવવાના હોય ને દીવું લેવા માટે, એટલે મેં એની હાર છે ને સમોસા મંગાવ્યા હતા આજે. તો એ છે ને મને સ્પેશિયલ અહીંયા દેવા માટે આવ્યા હતા. તો એને છે ને બહુ બધું થેન્ક યુ. અને બીજી બધી રસોઈ બની ગઈ છે. જો કે શાક ને રોટલી જ છે આજે. આજે કાંઈ દાળ ભાત નથી બનાવ્યા કેમ કે સમોસા હતા ને એટલે દાળ ભાત નથી બનાવ્યા. તો આજે છે ને ભીંડા અને બટાકાની સબ્જી છે, રોટલી છે, કેરી છે અને છાશ છે. અને બીજું છે મારા ફેવરિટ બટેકાવાળા સમોસા. મારા છે ને બહુ એટલે બહુ જ ફેવરિટ છે. હું ત્યાં હતી ને ત્યારે છે ને પપ્પા ઘણીવાર મને કહેતા કે તારે કંઈ ખાવું છે તો લેતો આવું. ત્યારે મારે છે ને ઓલવેઝ એક જ આન્સર હોય કે ફરસાણનું હોય ને તો મારા માટે છે ને એ સમોસું જ લાવવાનું હોય. એટલે છે ને આજે મેં મંગાવ્યા હતા ને મને છે ને અહીંયા ઠેક દેવા આવ્યા હતા. તો આજે છે ને બહુ ટાઈમ પછી હું છે ને અમારા ઘરનું ના જે અમારા ઘરના તો નથી પણ અમારા ઘર પાસે જે મળે છે ને એ સમોસા હું ખાવાની છું, જે મારા ફેવરિટ છે એવું છે. બાકી બધું જો થઈ ગયું છે રોટલી બોટલી. અને આજે તે મારા સસરા બેસવા આવ્યા હતા એટલે એમાં થોડાક બેઠા હતા. બાકી કાલ રોજ જો કે મહેમાન તો આવે જ છે, હમણાં રોજ મહેમાન આવે છે. અને બસ મારી મમ્મીને હજી ફોન આવે જ છે. પેલો એને 5 વાગી ગયા હતા ને એટલા માટે. તો એવું બધું ચાલે છે. અને હવે આપણે 12:30 ને 5 થઈ ગઈ છે. તો હવે ચાલો આપણે જમી લેશું. ગુડ ઇવનિંગ ગાઈઝ. તો સાંજના વાગી ગયા છે જો 7. અને આજે છે ને અમને હજી સુધી નથી ખબર કે આજે શું બનાવવું એમ. બહુ જ કન્ફ્યુઝ છે હું ને મારી મમ્મી બે. ખબર નથી પડતી કે આજે હું બનાવવું એમ. અને સાંજ પડી ગઈ છે અને આજે તો છે ને વરસાદ બંધ થઈ ગયો છે. જુઓ, વરસાદ આજે છે ને સવારે જેવો તેવો આવ્યો હતો પછી આવ્યો જ નથી. અને બસ આજે વરસાદ બંધ છે. અને આમે તેને આજ છે ને બહુ કંટાળાવાળો દિવસ હોય ને એવો લાગે છે. એટલે આજે છે ને બહુ કંટાળો આવે છે ને કાંઈ ખબર નથી પડતી કે શું બનાવવું એમ. તો જોઈએ હવે શું બને છે એમ. જોકે દાબેલીનું નક્કી હતું પણ 7 વાગ્યા છે. અને રોજ છે ને સવારેથી બપોર સુધીમાં એમ થાય કે બસ આજ દાબેલી ખાવી છે એમ. પછી બપોર પછી જેમ સાંજ પડવા આવે ને એટલે એમ થાય કાંઈ નથી ખાવી એમ. પણ જોઈએ હવે શું બનાવીએ છીએ એમ. કેમ કે ખબર નથી પડતી આજે કાંઈ બહુ જ કંટાળો આવે છે. જોઈએ હવે આગળ શું થાય છે એમ. તો ગાય 7:30 વાગી ગયા છે અને અહીંયા જો રસોઈનું કામ હવે ચાલુ થઈ ગયું છે. અને ફાઇનલી નક્કી થઈ ગયું છે કે આ છાશમાં છે ને ગાંઠિયા પાડવાના છે. તો જો છાશ છે ને વઘાર લીધી છે ને આમાં છે ને લોટ ચણાનો બાંધીને આમાં ભરી લીધો છે. અને એ રોટલા ચાલુ કરી દીધા છે. મમ્મી આ ચણાના લોટમાં શું નાખ્યું છે તે? ખાલી મીઠું. ઓકે, તો ચણાના લોટમાં ખાલી મીઠું જ નાખ્યું છે. આમાં અમે લાલ મરચું ને એવું બધું નાખીએ. પણ એ ન નાખીએ તોય ચાલે કેમ કે આમાં તો હોય જ ને. હા, એટલે જો આમાં છાશ લીમડો નાખીને વઘાર લીધી છે. અને હવે ઉકળવા માંડે ને પછી આપણે એમાં ગાંઠિયા પાડવાના છે. અને બાકી જો રોટલા તો ચાલુ જ છે. ભાઈની ભાખરી કરવાની હશે ને મમ્મી? નથી કરવાની? ખાઈ લેશે આ? ઓકે, ચલો વાંધો નહીં. તો હવે આ ઉકળે ને આટલી વાર છે પછી આપણે આ ગાંઠિયા એમાં પાડી દેવાના છે. તો જો ગાઈઝ આમાં ગાંઠિયા પાડી દીધા છે. અને એકદમ છે ને દેશી શાક છે પહેલાનું, હે ને મમ્મી? મારા બા હતા ને આઈ બાઈ બહુ મસ્ત શાક બનાવતા. કા મમ્મી આનું? એ કયા કયા શાક બીજા મસ્ત બનાવતા? આખા અડદનું, કળીનું, કઠોળના બધા શાક એના બહુ મસ્ત. ભરેલો ભીંડો ને છાશ વાળો ભીંડો તે બે બહુ મસ્ત બનાવતા. એ તો જો આજે એની ઝલક થોડીક આમાં નાખીએ છીએ. હે? એની હારમાં રસોઈ કોઈ ની ન આવે ને આમે એની હારમાં કોઈ ન આવે. તો જો આ ધાણા કાઢી લીધા છે. હવે શાક છે ને થઈ જવા આવ્યું છે. અને રોટલા બની ગયા છે. આ છેલ્લો રોટલો છે. બસ પછી હવે જેન્ટ્સ આવે પછી જમવા બેસવાનું છે.
એને હારમાં કોઈ ના આવે મમ્મી એ તો સાચી વાત પાપડ શું પાપડા પાપડા કોને કોને પાપડ ખાવો મારો નહીં શકતી અરે એ માલતા હશે નહીં નહીં મને એ પાપડ નથી ભાવતો તો જો પાપડ શેકવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી તને આ શાક ભાવે કે નહીં ભાવે ને મને ભાવે છે નકર તને છાશવાળા શાક ઓછા ભાવે એટલે હા ભાવે ખાઈ લેવાનું હોય હે ખાઈ લેવાનું હોય હમણાં એમ કે બાયો ના હાલે એમ હા બાઈ બધું આવે એવું કાંઈ ન હોય બાયો નું કામ હાલે તો જો ભાઈ અત્યારે શાક બહુ મસ્ત ચડી ગયું છે અને મને છે ને આ શાક બહુ ભાવે છે થોડીક વાર રહેવા દેવાનું છે કેમ કે હજી બહુ પતલું છે અને આ શાક છે ને મારું બહુ ફેવરેટ છે મને બહુ એટલે બહુ જ ભાવે છે એટલે બનાવ્યું હે એટલે બનાવ્યું એટલે જ બનાવ્યું છે અને હજી એક ડિમાન્ડ છે થેપલા અને થેપલા મમ્મી હું બોલી તો સવારે ભૂલી ગઈ સૂકી ભાજી થેપલા ખીર હા એવું બનાવવાનું છે ખીર નહીં હોય તો હાલશે પણ બનાવવું હોય તો બનાવશું ખીર બીજની કરવાની બન ત્યારે કરવા થેપલા ઓકે ભાઈ જો બીજનું મેનુ અત્યારથી રેડી થઈ ગયું છે ગેસ બંધ કરીને બે પાપડ શેકાઈ ગયા હે હા ગેસ બંધ કરીને બે પાપડ શેકાઈ ગયા હા તું તો બહુ સેવિંગ કરે છો ને શું વાત છે અરે તઈ નાઈ પહોંચેસ બાપા બધી લેડીઝ એવું જ કહેતી હશે બધા ઘરની લે કે રોટલો છે ઓલો કઈ નાખે હા સાંભળ ને મમ્મી બધા ઘરની લેડીઝ એવું જ કહે કે આ તો હું તમને મળી ને એટલે તમે આયા ના પહોંચ્યા ના એવું ના હોય હો ભાઈ ઈ ખોટું નગર તો એમ કે નગર તો તમે ક્યાં આવ્યો તે ઓલા બિચારા શું કઈ કરતા જ નહીં હોય ઈ ખોટું અત્યારે નાખ દેસ ધાણા નકર ઉતરવા દે ને કાળા થઈ જાય હા તો હાલો આવી જા ઓકે ચાલો તો આ એક રોટલો ચોપડી નાખું હવે પછી આ બધું રેડી બરાબર